રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે મગફળીની આવક થઈ છે. ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ રાજકોટના પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મગફળીની ઉતરાઈ કરવામાં આવી હતી. યાર્ડમાં મગફળી ભરેલા અંદાજે 300થી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 9000 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે 5000 ક્વિન્ટલ ઝીણી મગફળીની અને 4000 ક્વિન્ટલ જાડી મગફળીની આવક થઈ હતી. ભાવની વાત કરીએ તો ખેડૂતોને 1 મણ જાડી મગફળીનો ભાવ 910 થી 1130 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ 920 થી 1235 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 750 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 1 મણ સોયાબીનનો 790 થી 826 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 550 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 100 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 603 થી 670 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 600 થી 631 રૂપિયા 1 મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળે છે. ભાવની વાત કરીએ તો બટેટાનો ભાવ ખેડૂતોને 200 થી 500 રૂપિયા 1 મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 200 થી 300 રૂપિયા મળી રહ્યો છે. લીંબુના ભાવ 200 થી 800 રૂપિયા, લીલી મરચાના 400 થી 800 રૂપિયા, રીંગણાના 80 થી 160 અને ભીંડો 800 થી 1000 રૂપિયા 1 મણના બોલાઈ રહ્યો છે. શાકભાજીમાં સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 2700 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને 1 મણ કપાસના 1340 થી 1534 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.